જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આપણે છીએ અત્યારે લક્ષ્મીનગર મેન રોડ ઉપર અને શટર ભર્યા છે અને આપણે છીએ અહીંથી ભક્તિનગર સ્ટેશન પ્લોટમાંથી હજી બીજા શટર ભરવાના છે. જવાનું છે મવડી કે વાયર કે એ બાજુ ક્યાંક જવાનું છે. તો વિડીયો બન્યા રહેજો, વિડીયો મળ્યા છીએ આગળ. આ આપણે છે લક્ષ્મીનગર મેન રોડ અને આમ સામે સીધું આવી ગયું છે અંડરબ્રિજ. ઓહો, બહુ ખારો જાણે, બહુ ખારો આવી ગયું છે અંડરબ્રિજ. એ જો ભાઈ, રિક્ષામાં કંઈક થઈ ગયું લાગે છે. રિક્ષા પડી છે કોકની. હા મિત્રો, આવી ગયો સ્ટેશન રોડ. મિત્રો, તમારા મોટા મોટા ઘોડા જોતા હોય તો આ ડેલામાં મળી જાય છે. સ્ટેશન પ્લોટ પાસે 22 કરીને છે. આગળ ક્રેન વાળા ભાઈ જાય છે. આવી ગયા આપણે સ્ટેશન પ્લોટમાં. તો આપણે આ સ્ટેશન પાસેથી શટર ને મિરર ને એવું ભરવાનું હતું, એ પાછું ભરી લીધું છે. અને આપણે જવાનું છે મવડી બાયપાસ રોડ, બાપા સીતારામ ચોકથી આગળ. અને ના, મવડીથી આગળ જવાનું છે, રામધણથી આગળ, એટલે મવડીથી આગળ જ કહેવાય ને. તો આપણે જે સ્ટેશન પાસે છીએ અને અંડરબ્રિજથી આમ નીકળવાનું છે મવડી રોડ પકડીને. અને આપણે ભર્યું છે આ ટાઈપના કાચ ને મિરર ને શટર ને એવું ભર્યું છે. આ લઈને જવાનું છે આપણે. આ બાજુ આગળ આવશે મવડી, નહીં આપણે અંડરબ્રિજ, લક્ષ્મીનગર અંડરબ્રિજ. એક તારો માર્ગ હાચો. ઓ ભાઈ, અહીંયા શું છે? આ ટ્રકમાંથી અહીંયા કંઈક ઉતરે છે સામાન ભાઈ. ગોડાઉન વાળા છે ભાઈ, ટ્રાન્સપોર્ટ વાળા. આપણે અહીંયા નારિયેલ વાળા ઉભા રહીએ જ ભાઈ, અહીંયા લક્ષ્મીનગરના અંડરબ્રિજ પાસે. કોઈને નારિયેલ લેવા હોય તો અહીંયા આવી જવાનો મિત્રો. મળતા તો હોય બધી જગ્યાએ, પણ આપણે અહીંયા જેને નજીક પડતું હોય ને એના માટે તમને કહું છું કે 100 ના 5 મળે છે નારિયેલ, લીલા નારિયેલ. જે લોકોને નજીક પડતું હોય એ અહીંયા લાભ લેજો. બાકી તો 50 રૂપિયાનું એક લે જ છે બધા, બરોબર. તો આપણે પાટાની બાજુમાં જાય છીએ. આ સ્ટેશન વિસ્તાર જ કહેવાય, પાટા નહીં. બધો બહુ સ્ટેશન વિસ્તાર જ કહેવાય. અહીંયા બધે પાપડા આડા નાખેલા છે, લોકો જાય નહીં અંદર એના માટે. આ બધો ઇન્ડસ્ટ્રીઝ એરિયો આવી ગયો. ફરહા ગ્લાસ. અશોક ગાર્ડન વાળો રોડ આવી ગયો. અહીંયા બધા નાસ્તા વાળા ને એવું છે. હા, અહીંયા છે અશોક ગાર્ડન, અહીંયા બધા નાસ્તા વાળા. અને સામે છે વિમલ નમકીન, તાજું અને સારું એકદમ. ફરસાણ ને ફ્રાઈમ્સ ને બધું મળે છે અહીંયા વિમલ નમકીન. કોઈ મિત્રો અહીંયા વિમલ નમકીનમાંથી ફરસાણ ફ્રાઈમ્સ કે કંઈ લઈ ગયા હોય ને જો તમને સારું લાગ્યું હોય કઈ ટાઈપનું આવે છે, અમે તો ભાઈ અહીંનું વાપરીએ છીએ એટલે કહું છું. શ્રીખંડ ને મીઠાઈ ને એવું મળે છે. શ્રીખંડ બહુ સારું આવે. બીજું શ્રીખંડ આપણે બીજાથી લઈને તો ખાઈને તો આમ ગળામાં ચોટે અને નો ભાવે એવું થાય આમ પછી છેલ્લે બહુ વધારે ખાઈને તો. અને જો અહીંનું ખાઈને તો આઈસ્ક્રીમ જેવું લાગે, આઈસ્ક્રીમ ખાતા હોય ને એવું જ લાગે. એટલે જે કોઈ મિત્ર વિમલ નમકીનમાંથી મીઠાઈ કંઈ લીધું હોય ને ભાઈ ખાધું હોય ને સારું હોય તો કોમેન્ટ કરજો કે કેવું હોય છે. નો સારું હોય તો એ પ્રમાણે કોમેન્ટ કરજો, પણ કોમેન્ટ કરજો જરૂરથી. વિમલ નમકીનમાંથી ખાધું હોય એ હોય. આગળ આવી જાય આનંદ બંગલા ચોક, એની પહેલાં અશોક ગાર્ડન. સામે આવી ગયો અશોક ગાર્ડન. હલો, આનંદ બંગલા ચોક. હા, આપણે ચડી ગયા છીએ મવડી રોડ ઉપર મિત્રો.
સ્વીટ હો ભાઈ, એના ગાંઠિયા આપણે બહુ ખાધા પહેલાં. આવી ગયો મિત્રો મવડીની શાક માર્કેટ, તાજે તાજો શાક હો ભાઈ. આવી ગઈ મિત્રો મવડી ચોકડી. તો આપણે મવડી ગામથી બાયપાસ હાલવાનું છે. આવી ગયા મિત્રો બાપા સીતારામ ચોક. જે રસ્તો અંદર ગયો એ મવડી ગામમાં ગયો, આમ બાજુ ગયો એને આ બાયપાસ રોડ. આપણે મિત્રો આ ડિઝાયરની આગળ જે ઓલી I-20 જઈને એની પાછળ પાછળ જવાનું છે આપણે. સંસ્કાર આવી ગયું, સંસ્કાર સાનિધ્ય એવું કંઈક છે, સંસ્કાર સિટી. જે કોઈ મિત્રોને ભાઈ દુકાન કરવી હોય તો ધંધો કરવા માટે દુકાનો બની ગઈ છે. આ રામધણની પહેલાં આવી ગયું રામધણ. કંઈક શ્રીનાથજી હોટલ આવે છે કદાચ, એવડી જ છે અહીંયા હોટલ. ના ના આગળ આવે ભાઈ. બિલ્ડિંગોનો નજારો જોવો મિત્રો. આપણી I-20 ભાઈ અહીંયા વૈડી છે ને ઇન્ડિકેટર માર્યું છે. હવે આમાં જવાનું લાગે છે આપણે. રોડ ક્રોસ કરે છે. રિટર્ન આવેલા છીએ આપણે મવડી ગામમાં થઈને. મવડી ગામની અંદરનો રસ્તો, મવડી ગામ. આ છે આપણે બાપા સીતારામ ચોક. અહીંયા સ્વામિનારાયણ મંદિર છે. આપણો બાપા સીતારામ ચોક. ફાઇનલી મિત્રો આપણે મવડી ગામથી આગળ જઈને મવડી ગામમાંથી ઉતારીને આપણે આવી ગયા છીએ. તો વિડીયોને શેર કરજો અને રાજમેર ટ્રાવેલરને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સબસ્ક્રાઈબ કરો તો જ તમને ખબર પડશે કે નવો વિડીયો આવી ગયો છે, તો તમે તરત જોઈ શકો. અને શેર કરજો એટલે બીજાને પણ ઇન્ફોર્મેશન મળી શકે રોડ રસ્તાની, કે કોઈને કાંઈ લેવા જવું હોય કે આજે મેં વિમલ નમકીનનું કેમ બતાવ્યું એ રીતે બધું. જય માતાજી.